હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.3માં પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છે કે નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ છે કે કેટલી સંખ્યા છે 5 કરોડ, બરાબર. 7 મીંડા એટલે કેટલી થઈ ગઈ? 5 કરોડ છે. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો આનું સોલ્યુશન સૌથી પહેલાં 5 કરોડ લખી નાખવાનું. જે રકમ આપી છે એ લખવાનું 5 કરોડ. હવે આપણે આને શું કરશું? આનું પ્રમાણિત સ્વરૂપ લખશું. તો 5 ગુણ્યા કેટલા લખીશું આપણે? 1 કરોડ. એટલે 5 કરોડ થઈ ગયા. 5 ગુણ્યા 1 કરોડ કરો એટલે કેટલા થઈ જાય? 5 કરોડ, બરાબર. 7 મીંડા લગાવવાના રહેશે, 7 0. ઓકે. તો આનું પ્રમાણિત સ્વરૂપ 5 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ ગઈ? તો આ અગાઉ શીખી ગયા હતા, જેટલા 0 એટલી 10ની ઘાત થાય. તો અહીંયા 2 ને 2 4 ને 3 7, તો એ 10ની 7 ઘાત થઈ જશે. 10ની 7 ઘાત. ઓકે. હવે છે 70 લાખ. તો 70 લાખનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો સૌથી પહેલાં 70 લાખ લખી નાખવાના. 70 લાખ એટલે આપણે શું કરશું? તો કે 7 ગુણ્યા 10 લાખ. 10 લાખમાં 6 0. ઓકે. હવે સૌથી પહેલાં 7 લખવાના, બરાબર. એકની પાછળ કેટલા 0? તો કે 6 0 છે. 10 લાખમાં કેટલા 0? 6. એટલે 10ની 6 ઘાત. ઓકે. હવે છે 318 કરોડ 65 લાખ. ઓકે. તો સૌથી પહેલાં આપણે 318 કરોડ 62 લાખ, બરાબર. ઓકે. તો આપણે એને પોઈન્ટમાં લખશું. 3.18 65 પછી કેટલા 0? 1 2 3 4 5. 5 0 લખશું. 1 2 3 4 ને 5. 5 0 ગુણ્યા 10ની 9 ઘાત. ઓકે. 10ની 9 ઘાત, બરાબર. 3.1865 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ ગઈ? 9 ઘાત થઈ ગઈ. ઓકે. આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. હવે 3,90,878 છે. ઓકે. 3,90,878. તો સૌથી પહેલાં રકમ છે એટલે લખી નાખવાની 3,90,878. ઓકે. તો સૌથી પહેલાં 3 લગાવશું, પછી એ પોઈન્ટ લખવાનું અને 90,878 ગુણ્યા, હવે જુઓ લાખ છે તો કેટલી આવશે? 10ની 5 ઘાત, બરાબર. 10ની 5 ઘાત આવે. ઓકે. તો આ જવાબ થઈ ગયો. નેક્સ્ટ છે 39,087.8 છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે લખવાની જે રકમ હોય એ જ લખવાની. 39,087.8 બરાબર 3.90, બરાબર. 3.90 90,878. 3.90,878. 10ની કેટલી ઘાત આવશે? 4 ઘાત આવશે, બરાબર. 10ની કેટલી ઘાત આવશે? 4 ઘાત આવશે. ચલો નેક્સ્ટ છે 3,908.78. તો સૌથી પહેલાં રકમમાંથી લખવાનું 3,908.78. હવે જો 78 લખી કાઢ્યું
તો સૌથી પહેલાં આપણે લખવાનું 3.90,878 અને 10ની કેટલી ઘાત થઈ ગઈ? તો કે અહીંયા 3 ઘાત થઈ જશે, બરાબર. 1000 આવે એટલે કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે, 10ની 3 ઘાત. તો આ એનું પ્રમાણે શરૂ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.